નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એરડા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વાત કરીશું 1 સપ્ટેમ્બર પાક્ષિક પાર્ટ 2ની. બરાબર, તમને બધાને ખ્યાલ છે પાર્ટ 1 આપણે જોઈ લીધો, એમાં થોડા ઘણા ક્વેશ્ચન ડિસ્કસ કરી લીધા. આજે ક્વેશ્ચન વધારાના જે બાકી છે એને ડિસ્કસ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન આપની સમક્ષ છે, દેવગઢ બારિયા તાલુકો કયા જિલ્લાની અંદર આવેલો છે? તો યાદ રાખજો, દાહોદની અંદર આવેલો છે. ક્વેશ્ચન નંબર 2, હિંગોળગઢ અભયારણ્ય રાજકોટ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? જો અહીંયાથી બધાને ખબર હશે કે હિંગોળગઢ અભયારણ્ય આવેલું છે કઈ જગ્યાએ છે, બધાને ખબર છે કે રાજકોટની અંદર છે. જિલ્લો પૂછેલો નથી, યાદ રાખજો, અહીંયાથી તાલુકો પૂછેલો છે. રાજકોટ ખ્યાલ હોય પણ તાલુકો પણ એટલો જ યાદ રહેવો જોઈએ, જેમ કે વિછિયા, તો વિછિયા તાલુકાની અંદર આવેલું છે હિંગોળગઢ અભયારણ્ય. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? જો કરંટ અફેરની તૈયારી કરતા હોય તો સાથે સાથે જ ખબર હોય, અને ના ખબર હોય તો યાદ રાખી લેજો, દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ક્વેશ્ચન અહીંયાથી ઉદ્ભવે કે સાહેબ વિશ્વ આદિવાસી દિવસ બરાબર છે, પણ આ દિવસની ઉજવણી ક્યારથી શરૂઆત થઈ, કોણે શરૂઆત કરી? વિશ્વ લેવલ ઉપર છે તો કંઈ ભારતે શરૂઆત નહીં કરી હોય, તમને ખ્યાલ હોય તો યાદ રાખજો, યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી દ્વારા 1994ના ડિસેમ્બર મહિનામાં આ ઉજવવાની શરૂઆત, એટલે કે એમની જાહેરાત કરી હતી, અને 1995થી આ દિવસ ઉજવવાની શરૂઆત કરી. હવે 2020નું વર્ષ અત્યારે ચાલુ છે, આ વર્ષે પણ આપણે આ દિવસ ઉજવ્યો, તેમના માટેની થીમ ઇમ્પોર્ટન્ટ બને. તો એમની થીમ યાદ રાખજો, COVID-19 એન્ડ ઇન્ડિજિનિયસ પીપલ રેઝિલન્સ. તો આ વર્ષની થીમ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ બનશે. આની સાથે સાથે થોડીક આગળ વાત કરીએ તો ભારત સરકારની જો હું વાત કરું તમને, તો યાદ રાખજો, ભારત સરકારે આદિવાસી માટે ક્યારથી એમની શરૂઆત કરી અથવા તો એમના વિકાસની શરૂઆત ક્યારથી કરી? તો ભારત સરકારમાં જ્યારે અટલ બિહારી વાજપેયીનો સમયગાળો શરૂ હતો ત્યારે એમના દ્વારા આદિજાતિ વિકાસ મંત્રાલયની શરૂઆત કરી. એના કારણે જ આગળ જતાં આ લોકો માટે થઈને ક્યાંક ને ક્યાંક વિકાસના કાર્યો આરંભાયા. જો હવે આનાથી આગળ થોડી ઘણી વાત કરું તો વર્ષ 2006 અને 7, જ્યારે ગુજરાતની અંદર જો વાત કરવી હોય તો આ વાત કરવી પડે. વર્ષ 2006 અને 7ની અંદર શ્રીમાન નરેન્દ્ર મોદી સાહેબ ત્યારે મુખ્યમંત્રી હતા, એમને ગુજરાતની અંદર આ લોકો માટે જ વનબંધુ કલ્યાણ યોજના શરૂઆત કરી. કદાચ આ યોજના વિશે પણ તમને ખબર હશે, ના ખબર હોય તો આ લેક્ચરના એન્ડમાં જ આપણે આ યોજના વિશે પણ સમજીશું. તો યાદ રાખજો, 2006-7થી વનબંધુ કલ્યાણ યોજના છે. શેના માટેની છે? તો જેની વાત કરી છે ક્વેશ્ચનમાં કે આદિવાસી માટેની જ છે. શું છે યોજના, એની આપણે થોડાક સમયમાં ચર્ચા કરીએ. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4, ભારતભરના આદિવાસી સ્વતંત્ર સેનાનીઓના યોગદાનને દર્શાવતી ઘટનાઓનું સંગ્રહાલય હાલ ગુજરાતના કયા જિલ્લામાં નિર્માણ પામી રહ્યું છે? હવે અત્યારે આમ જુઓ ને તો 1 સપ્ટેમ્બરનું જે પાક્ષિક આવ્યું, જો સ્પેશિયલ ATDOની તૈયારી કરતા હોય તો એના માટેની વાત કરી દઉં કે આ સપ્ટેમ્બર મહિનાનું પાક્ષિક ચૂકી શકાય એમ નથી. કેમ કે પૂરેપૂરા પાક્ષિકમાં ક્યાંક ને ક્યાંક આદિજાતિ માટેની વાત છે, તો આ પાક્ષિક ચૂકશો નહીં. અને આ ક્વેશ્ચન પણ એના માટેનું જ છે કે ભારતભરમાં જે સ્વતંત્રતા માટેની ચળવળ થઈ, આમાં આદિવાસીઓનું જે કાંઈ પણ યોગદાન હતું એના માટેનું સંગ્રહાલય બની રહ્યું છે. તો આ ગુજરાતમાં કઈ જગ્યાએ બની રહ્યું છે? તો નર્મદાની અંદર બની રહ્યું છે. સ્વાભાવિક છે ક્વેશ્ચન હવે તાલુકા લેવલે જવો જોઈએ તો યાદ આવવું જોઈએ કે નર્મદામાં કઈ જગ્યાએ સાહેબ? તો ગરુડેશ્વરની અંદર બની રહ્યું છે. આની થોડીક આગળ વાત કરીએ તો આમાં શું છે, તો ભારતભરના જે આદિજાતિના સમુદાયો છે એમણે કરેલું યોગદાન અને એમની સંસ્કૃતિ, પરંપરા તથા એમનો વારસો ત્યાં આગળ પ્રદર્શિત થશે. તો એમાં જ આ સંગ્રહાલય એવું બનશે કે એમની તમામ સંસ્કૃતિઓ આની અંદર તમને ખ્યાલ આવશે. એનાથી આગળ વાત કરું તો મ્યુઝિયમમાં શું હશે, તો આદિજાતિનું સાહિત્ય પણ પ્રાપ્ત થશે. હવે કેવું સાહિત્ય હશે, કેવું મ્યુઝિયમ હશે, મ્યુઝિયમમાં સાથે સાથે શું વિગતો જોવા મળશે, બીજી કોઈ સુવિધા હશે કે નહીં, એમની આગળ ચર્ચા કરીએ. તો ત્યાં આગળ એક એમ્ફી થિયેટર પણ બનાવવામાં આવશે. હવે એમ્ફી થિયેટર શેના માટેનું છે સાહેબ? તો યાદ રાખજો, આદિજાતિઓના આદિવાસી નૃત્યો તથા તેમનું લોક સંગીત ત્યાં આગળ આ થિયેટરની અંદર બતાવવામાં આવશે. ક્યાંક ને ક્યાંક આ લોકોની લોક સંસ્કૃતિ વિલુપ્ત થઈ ના જાય એટલા માટે એમની સંસ્કૃતિને જાળવી રાખવા માટે આ થિયેટર બનાવવામાં આવશે. અને ગુજરાતની અંદર જે આ મ્યુઝિયમ બની રહ્યું છે એને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો પણ પ્રાપ્ત થયો છે. એટલે પૂરા ભારતની અંદર ક્યાંક ને ક્યાંક એ નામના મેળવશે. હજુ ક્યાંક થોડીક વિગત ખૂટતી હોય એવું લાગતું હોય કે સાહેબ આ મ્યુઝિયમ કેવું બનશે,
તો એમના માટેની પાક્ષિકની જે ઇમેજ તમારી સમક્ષ રાખું છું કે આ મ્યુઝિયમ કેવું હશે જોજો. આ સંગ્રહાલયમાં ગેલેરીના સ્વરૂપે પૂરા ભારતભરમાંથી, ખાલી ગુજરાતમાંથી નહીં પૂરા ભારતમાંથી એવી 16 ક્રાંતિને પ્રદર્શિત કરવામાં આવશે. એની સાથે સાથે તો કે 70 જેટલી આઝાદી માટેની જે કંઈ પણ સંઘર્ષ કથાઓ છે ત્યાં આગળ સાહિત્ય સ્વરૂપે દર્શાવાશે. પૂરા ભારતમાંથી ઓથેન્ટિક સોર્સમાંથી બધી જ વિગતો મેળવી અને ત્યાં આદિવાસીનું સાહિત્ય પ્રદર્શિત થશે. હવે એના પછીની વાત કરીએ તો આ લોકોએ જેટલી કાંઈ પણ યાતનાઓ વેઠી છે સ્વતંત્રતા માટેની ચળવળમાં, એ તમામ યાતનાઓ, એમના તમામ સંઘર્ષ, તમામ સાહિત્ય ફિલ્મ સ્વરૂપે પણ દર્શાવવામાં આવશે. હવે આમાં ગુજરાતનો રોલ શું સાહેબ? ગુજરાત કઈ રીતે આમાં આગળ હતું? ગુજરાતની વાત કરવી હોય તો યાદ રાખજો, ગુજરાતમાં ટોટલ 4 એવી ચળવળ છે જે અહીંયા આગળ દર્શાવવામાં આવશે. કઈ 4 ચળવળ છે જે મોખરે હતી? તો યાદ રાખજો, પાલ ચિતરિયા ચળવળ છે. કઈ જગ્યાએ? પાલ ચિતરિયા, પાલદડવાવ ખાતે. બીજા નંબરે છે ડાંગની લડત થઈ હતી ડાંગ ખાતે. ત્રીજા નંબરે માનગઢ ચળવળ છે, ડુંગરપુર સંતરામપુર ખાતે આવેલી છે. અને ચોથા નંબરે છે નાયકદાસ, એ પંચમહાલ ખાતેની લડત છે. તો આ તમામ લડતોનો ઇતિહાસ ત્યાં આગળ દર્શાવવામાં આવશે. તો મ્યુઝિયમ બની જશે ત્યારબાદની વાત છે. હવે આ મ્યુઝિયમ કેવું છે તો યાદ રાખો, અત્યારે હાલ એમનું 50% કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આનો લક્ષ્યાંક વર્ષ કયું છે તો 2022. 2022 સુધીમાં પૂરેપૂરું મ્યુઝિયમ તૈયાર થઈ જશે. બરાબર? તો આટલી વિગત મેળવી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દૂધ સંજીવની યોજના. હા, દૂધ સંજીવની યોજનાની પણ આ વખતે પાક્ષિકમાં વાત હતી. એમને જેટલા એચિવમેન્ટ મેળવી લીધા એમના વિશેની વાત હતી. તો કદાચ એચિવમેન્ટ ન આવડે તો કંઈ વાંધો નહીં, પણ દૂધ સંજીવની યોજના શું છે, ક્યારથી શરૂ થઈ, શેના માટેની છે, શું યોજનામાં મળે છે, આટલી વિગત આવડવી જરૂરી છે. તો યાદ રાખજો, દૂધ સંજીવની યોજનાની શરૂઆત ક્યારથી થઈ હતી? 2006 અને 7થી. કઈ જગ્યાએ સાહેબ શરૂઆત કરી? તો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા અને અમીરગઢ તાલુકાની પ્રાથમિક શાળાથી આ શરૂઆત થઈ. સાહેબ તમે શરૂઆત કીધી, એ કયા વર્ષથી થયું એ કીધું, ક્યાંથી શરૂઆત થઈ એ કીધું, પણ આમાં કરવાનું શું, એનો ઉદ્દેશ્ય શું? તો યાદ રાખજો, પ્રાથમિક સ્તરના આદિવાસી વિદ્યાર્થીઓ માટેનું પોષણ સ્તર વધારવા માટેની વાત છે. ક્યાંક ને ક્યાંક આ પ્રાથમિક શાળાથી જ જો એમનું પોષણ સ્તર વધે નહીં તો આગળ જતાં ક્યાંક ને ક્યાંક એનો વિકાસ રૂંધાઈ ન જાય. એટલા માટે કરવાનું શું આમાં સાહેબ? યોજનામાં શું ફાળો મળશે? અમને કંઈ મળશે તો ના, પ્રાથમિક બાળકો માટેની વાત છે. શેના માટેની વાત છે? તો પ્રતિ દિવસ 200 મિલીલીટર દૂધ એમને ફ્રી ઓફ અપાય છે પૂરેપૂરી શાળાના તમામ આદિવાસી વિદ્યાર્થીઓને. તો આ પણ યાદ રાખજો કે દૂધ સંજીવની યોજના શેના માટેની છે. ઇમ્પોર્ટન્ટ ફેક્ટ અહીંયાથી મેં લીધા છે. જોજો ક્યારથી ચાલુ થઈ, ક્યાંથી થઈ અને યોજનાનો ફાયદો શું. બરાબર છે? ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6. હા, અહીંયા આગળ આપણે વન અધિકાર અધિનિયમની વાત કરવાની છે. આ વન અધિકાર અધિનિયમ કયો છે તો 2006. શેના માટેનો અધિનિયમ છે, શું અધિનિયમ છે, કોના દ્વારા બનાવાયો છે, એની ચર્ચા કરીએ. યાદ રાખજો, ભારત સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા આ અધિનિયમ બનાવાયેલો છે. હવે આદિજાતિ મંત્રાલય આવતા જ તમને ખ્યાલ આવે કે થોડી વાર પહેલાં જ એમની ચર્ચા કરી. આ આદિજાતિ મંત્રાલય કોની સરકાર દરમિયાન બનાવાયું હતું તો યાદ રાખજો, અટલ બિહારી વાજપેયી. જ્યારે એમની સરકાર હતી ત્યારે જ આ મંત્રાલય બનાવાયું હતું. આપણે થોડા સમય પહેલાં જ ચર્ચા કરી. બરાબર? ત્યારબાદ જોઈએ શું છે તો અનુસૂચિત જનજાતિ તથા અન્ય, ફક્ત ને ફક્ત અનુસૂચિત જનજાતિ નહીં પણ અન્ય વનવાસીઓને પણ પોતાના અધિકારો પ્રાપ્ત થાય એટલા માટેની છે. કેવા કેવા અધિકારો? તો એમના રહેણાંકીય પ્રાપ્ત થાય, સામાજિક પ્રાપ્ત થાય, આર્થિક અને આજીવિકા વિષયક અધિકારો પ્રાપ્ત થાય. હવે આ કેવી રીતે અધિકારો મળે, કેટલા અધિકારો મળે? તો અહીંયા આગળ આ અધિકારોની અંદર 3 પ્રકારના અધિકારો અપાય છે. 3 પ્રકાર એટલે કેવા સાહેબ એ તો કયો? તો યાદ રાખજો, વ્યક્તિગત અધિકાર અપાય છે, સામુદાયિક અપાય છે અને એમને મળતી માળખાકીય સુવિધાઓ અપાય છે. શું કામ ચર્ચામાં છે અત્યારે હાલ? તો યાદ રાખજો, અત્યારે વ્યક્તિગત હકના દાવામાં કુલ 4 હેક્ટર સુધીની જમીનના જે કાંઈ પણ દાવા હતા એ મંજૂર કરવામાં આવ્યા છે. એટલા માટે આપણે અહીંયા ચર્ચા કરેલી છે. અહીંયાથી એક ક્વેશ્ચન ઉદ્ભવે કે સાહેબ અધિકાર અધિનિયમ જોઈ લીધો, પણ આને ગુજરાતમાં ક્યારથી શરૂઆત કરી? તો યાદ રાખજો, ગુજરાતમાં 1 જાન્યુઆરી 2008થી આનો અમલ થયો છે. શું આ મને મળે સાહેબ, મને અધિકાર મળે? તો એમની પાત્રતા જોઈ લો, કોને કોને મળે. અનુસૂચિત જનજાતિના કોઈ પણ વ્યક્તિ હોવા જોઈએ? ફક્ત અનુસૂચિત જનજાતિ? ના, એની સાથે સાથે વનવાસી પણ હોવા જોઈએ, વનમાં વાસ કરતા લોકો પણ હોવા જોઈએ. કેવા લોકો? તો યાદ રાખજો, છેલ્લી 3 પેઢીથી ત્યાં આગળ વસવાટ કરતા હોવા જોઈએ. આ એમની પહેલી નંબરની શરત છે. બીજી નંબર,
જો અનુસૂચિત જનજાતિ નહીં પણ પરંપરાગત વનવાસી હોય તો 31 ડિસેમ્બર 2005 પહેલાં ત્યાં આગળ જંગલની જમીન પોતાની ધરાવતા હોવા જોઈએ. નંબર 2, હવે 31મી ડિસેમ્બરની જ વાત કરું તો 2007ની સાલમાં આ દિવસ એવો હોવો જોઈએ કે ત્યારે એમની પાસે જમીનનો કબજો હોવો જોઈએ. જો આટલી શરત પૂર્ણ હોય તો અને તો જ તમને આ અધિકાર મળવા પાત્ર છે. આપણે કદાચ આ તારીખો યાદ ન રહે તો ચાલશે, કંઈ વાંધો નહીં, એમને ભૂલી જાવ કંઈ વાંધો નહીં. આપણે અધિનિયમ યાદ રાખવાનો છે, અધિનિયમ કયો છે અને ગુજરાતમાં એમનો અમલ ક્યારથી થયો છે, બરાબર. ત્યારબાદની વાત કરીએ, ક્વેશ્ચન નંબર 8. ગુજરાત સરકારે રાજ્યની આરોગ્ય સેવાઓમાં કયા વર્ષથી સિકલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ શરૂ કર્યો? યાદ રાખજો, આ કાર્યક્રમની શરૂઆત 2006થી થઈ છે. સિકલ એનિમિયા. હવે સિકલ એનિમિયા શું છે આની થોડીક માહિતી મેળવી લે. તમને બધાને ખબર હશે કે વ્યક્તિમાં રક્તકણ હોય, બરાબર. આમને તમે સામાન્ય રીતે આરબીસી કહો છો. આ આરબીસી છે બટન ટાઈપ હોય, આ રીતે હોય, જો કદાચ ભણેલા હોય તો. હવે આ જ રક્ત સેલ જો કોઈ ખામીને હિસાબે અર્ધચંદ્રાકાર આકાર બની જાય અને પૂર્ણ ગોળ સ્વરૂપ ના હોય, અર્ધચંદ્રાકાર બની જાય તો એમનું વહન પૂર્ણ રીતે ન થાય. આને કહેવાય સેલ. આ તમને ખબર હશે, બરાબર. હવે આ સેલ સિક થઈ ગયો, બરાબર, સિક બની ગયો તો એમની બીમારીનું નામ પડી ગયું સિક સેલ. તો આ સિક સેલ બીમારીમાં શું થાય તો ઓક્સિજનની ઉણપ થાય, રક્તની ઉણપ થાય. હવે જો રક્તની ઉણપ થઈ તો સામાન્ય વાત છે કે એનિમિયાનો રોગ થાય, બરાબર છે. તો હા, તો અહીંયા સિક સેલ થઈ ગયો અને એનિમિયાની બીમારી થઈ તો એનું નામ પડી ગયું સિક સેલ એનિમિયા. હવે આની શરૂઆત ક્યારથી થઈ નિયંત્રણ કાર્યક્રમની? તો 2006થી. સાહેબ આની અંતર્ગત શું થાય તો યાદ રાખજો, આ જે કાર્યક્રમ ચાલુ છે એના અંતર્ગત આદિવાસી વિસ્તારમાં સિકલ એનિમિયાના જે કાંઈ પણ દર્દી હોય આમને દર મહિને એટલે કે પ્રતિ માસ ₹500 અપાય છે. આટલી વિગતો યાદ રાખવાની રહેશે. હવે જો આ કાર્યક્રમ એવો છે કે ગુજરાત સરકારે જ્યારે 2009 અને 10ની જે કાંઈ પણ કામગીરી હતી, આ કામગીરી દરમિયાન જે કાંઈ પણ આ વર્ષ દરમિયાન જે કાંઈ કામગીરી કરી એ એટલી સારી હતી કે એમને વડાપ્રધાન સાહેબશ્રી તરફથી એવોર્ડ પ્રાપ્ત થયો. કયો એવોર્ડ પ્રાપ્ત થયો તો પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન. આ એવોર્ડ શેના માટેનો હતો તો સિકલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ માટેનો, બરાબર. આટલી વિગતો યાદ રાખશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન કદાચ ઉદ્ભવશે સાહેબ અત્યારે શું કામ ચર્ચા કરી તમે, તો આ એના માટેનો ક્વેશ્ચન છે. આદિવાસીઓમાં સિકલ એનિમિયા રોગની નાબૂદી માટે હવે કેન્દ્ર સરકાર દ્વારા કયા દેશ સાથે સંશોધન માટેના કરારો થયા છે? હવે સિકલ એનિમિયાની વાત કરી દીધી, પણ શું કામ વાત કરીએ અહીંયા છે કે અત્યારે હાલ ભારત દેશે જાપાન સાથે એના કરારો કરેલા છે. જાપાન દેશ યાદ રાખવો પડશે, કેમ કે જો ઓપ્શનની અંદર યુએસએ આપી દે, કદાચ રશિયા પણ આપી દે તો અહીંયાથી કન્ફ્યુઝ થવું નહીં. ચાઇનામાં તમે ટીક નહીં મારો એમાં મને ખબર છે, પણ જાપાનને ટીક મારવું એટલું યાદ રાખજો, બરાબર. શેના માટે? સિકલ એનિમિયા માટે. ત્યારબાદની વાત કરીએ કે આ પાક્ષિકની અંદર વ્યક્તિ વિશેષમાં પ્રણવ મુખર્જી વિશે વાત કરેલી હતી. હા, પ્રણવ મુખર્જી વિશે આપણા મેગેઝિનની અંદર તમામ વિગતો અવેલેબલ છે. છતાંય અહીંયાથી ઇમ્પોર્ટન્ટ ડિટેલ આપી દો. તમને બધાને ખબર જ હશે શું કામ ચર્ચામાં છે, કેમ કે હાલ હમણાં જ 31મી ઓગસ્ટ 2020ના રોજ એમનું અવસાન થયું, બરાબર. તો આના વિશેની વાત કરીએ કે એમનો જન્મ ક્યારે થયો? 11 ડિસેમ્બર 1935ના રોજ પશ્ચિમ બંગાળ ખાતે એમનો જન્મ થયો. કદાચ જન્મ અને અવસાનની વિગત યાદ ન રહે તો ચાલશે. એમની આત્મકથા ઇમ્પોર્ટન્ટ બનશે, યાદ રાખવી જોશે. એમની આત્મકથાનું નામ છે ધ ટર્બ્યુલન્ટ યર્સ, બરાબર. ત્યારબાદની વાત કરીએ કે કદાચ મિત્ર સર્કલ સાથે, મિત્ર વર્તુળ સાથે જો ચા પીવા ગયા હોય અને કોઈક વ્યક્તિ એવું પૂછે કે તને ખબર છે એલા હમણાં જ પ્રણવ મુખર્જી ઓફ થયા, તો બીજો બોલે હા ખબર છે, તૈયારી કરતા હોય એટલે. પણ સીધો ક્વેશ્ચન ઉદ્ભવ, તને ખબર છે રાષ્ટ્રપતિ હતા? તો હા. કેટલામાં નંબરના હતા? તો યાદ રાખજો 13મા નંબરના રાષ્ટ્રપતિ હતા. આ ક્વેશ્ચન ચૂકવવો જોઈએ નહીં. હવે એમાંથી મારા જેવો કોઈ નીકળે ને કે એ તો તને ખબર છે 13મા નંબરના છે, પણ એમને પદ્મ વિભૂષણ ક્યારે મળ્યો હતો? તો યાદ રાખજો 2008. હવે એમાંથી કોઈ જૂની તૈયારી વાળો હોય તો એવું બોલે કે બધુંય વાત સાચી, કંઈ નહીં પૂછાય. પણ એટલું યાદ રાખો 2019ની અંદર પ્રણવ મુખર્જી શું કામ ચર્ચામાં હતા? તો તરત યાદ આવવું જોઈએ કે 2019ની અંદર ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન, એને કહેવાય ભારત રત્ન, આ એમને પ્રાપ્ત થયો હતો. હવે ભારત રત્નની આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે પ્રણવ મુખર્જીને 2019માં મળ્યો, વાત સાચી છે, પણ આમની સાથે સાથે બીજા 2 વ્યક્તિઓને આપેલો હતો. ભારત રત્નની તમને એ પણ ખબર હોવી જોઈએ કે પ્રતિ વર્ષ મેક્સ ટુ મેક્સ એટલે કે મેક્સિમમ 3 લોકોને આપી શકાય. વાત સાચી, ભારત રત્ન છે, વાત સાચી, પણ આની શરૂઆત ક્યારથી કરી? તો
તો યાદ રાખજો ઈસવીસન 1954ની અંદર, બરાબર છે, આ 1954ની અંદર ભારત રત્ન આપવાની શરૂઆત કરી હતી. આપણે આની બધી જ વાત કરેલી હતી. એનાથી આગળ વાત કરું તો આમને લોકો એટલે કે લોકચાહન આવી હતી કે લોકો આને કોંગ્રેસના ચાણક્ય તરીકે પણ ઓળખતા હતા, પ્રણવ મુખર્જીના. ઘણી વખત તો લોકો એમને લિવિંગ કમ્પ્યુટર તરીકે પણ ઓળખાવતા હતા. શું કામ? કેમ કે એમનું માઇન્ડ જ એ પ્રકારનું હતું. તો આ પ્રણવ મુખર્જી વિશેની આટલી વિગતો આપણને યાદ રહેવી જોઈએ. હવે ત્યારબાદની વાત કરીએ તો વનબંધુ કલ્યાણ યોજના. આપણે વાત કરી કે વનબંધુ કલ્યાણ યોજના હતી. હવે એ શું છે એ જોઈ લઈએ, બરાબર. તો વનબંધુ કલ્યાણ યોજના શેના માટેની છે? તો આધુનિક અને માળખાગત સુવિધાઓ આપવા માટેની છે. કોને સુવિધાઓ મળે આધુનિક માળખાગત? તો યાદ રાખજો આદિજાતિ સમુદાયના સંકલિત, સર્વાંગી અને સર્વસમાવેશક એવી સુવિધાઓ પ્રાપ્ત થાય. હવે કઈ રીતે આપવાની? તો નરેન્દ્ર મોદી સાહેબે કીધું જાજુ કંઈ કામ ન કરો તો કંઈ નહીં, પણ એમના માટેના 10 મુદ્દા કાર્યક્રમ આપું છું, આટલું જ કામ કરજો, પછી તમે છૂટા. હવે આ 10 મુદ્દા કાર્યક્રમ એના અંતર્ગત કરવાના છે. શરૂઆત ક્યારથી થઈ? આપણે વાત કરી હતી 2006-07ની અંદર, બરાબર. હવે 7ની અંદર શરૂઆત થઈ. કઈ તારીખના રોજ થઈ? તો 27મી ફેબ્રુઆરી 2007. ક્વેશ્ચન કોર્નર ક્વેશ્ચન અહીંયાથી બને કે 2007ની અંદર શરૂઆત થઈ તો ત્યારે પંચવર્ષીય યોજના કઈ ચાલુ હતી? તો યાદ રાખજો 11મી પંચવર્ષીય યોજના ચાલુ હતી, જ્યારે આપણે વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરી. હવે કોના દ્વારા થઈ તો આપણે વાત કરી દીધી કે શ્રીમાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા લોન્ચ થઈ. મેં કીધું ને કે એમણે 10 મુદ્દા કાર્યક્રમ આપ્યો હતો કે 10 મુદ્દા છે, એ 10 મુદ્દાનું કામ કરો, પછી કંઈ વાંધો નહીં. હવે આ 10 મુદ્દા કયા કયા છે એ જોઈ લઈએ. જોજો, કદાચ તમને ખબર હોય તો ગુજરાતના ઉત્તર ગુજરાતથી વાત કરીએ ને દક્ષિણ ગુજરાત સુધીના પટ્ટાની વાત કરીએ તો આદિવાસીનો પટ્ટો હોય. જો કદાચ મેપ તમે વધારે સારી રીતે ભણતા હોય તો તમને ખબર હોય. કદાચ એ નહીં ખબર હોય કે આ પટ્ટાની અંદર ઘણી બધી સુવિધાઓ નથી. આ સુવિધાઓ કેવી કેવી છે અને આ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત કઈ સુવિધા આપવાની વાત કરી તો યાદ રાખજો રોજગારી વિષયક તક આપવાની છે. કેવી કેવી? તો ત્યાં એરિયાની અંદર રોજગારીની તકો ઊભી કરો. નંબર 2, શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ આપો. કેવી રીતે? તો શાળા કોલેજો ખોલો, ત્યાં આગળ એન્જિનિયરિંગની કોલેજ ઓપન કરો, મેડિકલ કોલેજ ઓપન કરીને શિક્ષણની સુવિધાઓ પ્રોવાઈડ કરો. એનાથી આગળ વધીએ, શિક્ષણ મળે તો સાથે સાથે આર્થિક વિકાસ પણ થાય, તો આર્થિક વિકાસની જવાબદારીઓ આપો. ત્યારબાદ ફક્ત ને ફક્ત શિક્ષણથી નહીં ચાલે, આરોગ્ય પણ એટલું સારું હોવું જોઈએ. હોસ્પિટલ ખોલો, ત્યાં આગળ આરોગ્યના રથ ફેરવો, આ બધી સુવિધાઓ આપો. ત્યારબાદ અચ્છા, આપણે બધા આવાસની અંદર રહીએ છીએ પણ ત્યાં આગળ કાચા મકાનો છે, નળિયાવાળા મકાન છે, પાકા મકાનો બનાવી આપો, આવાસની યોજનાઓ આપો. પીવાનું શુદ્ધ પાણી પહોંચાડો. પાર્ટ 1ની અંદર આપણે વાત કરી હતી કે પીવાના શુદ્ધ પાણી માટેની યોજના છે. કઈ? નલ સે જલ યોજના, બરાબર. આ શું કામ ચર્ચા કરી હતી નલ સે જલ યોજનાની? કેમ કે આ વર્ષે એટલે કે હમણાં જ 2 ઓક્ટોબર આવશે, બરાબર. આની વાત કરીએ તો 2 ઓક્ટોબર તમને બધાને ખબર છે શેના માટે ઉજવાય છે. તો 2 ઓક્ટોબરમાં ગુજરાત સરકારે 5 જિલ્લા નક્કી કરેલા છે, યાદ રાખજો. આ 5 જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત ઘર ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચાડવામાં આવશે. અને કેવું પાણી? તો 100% સુધીનું. આ પૂરેપૂરા જિલ્લામાં 100% સુધી પાણી પહોંચી જશે. શું કામ ચર્ચામાં હતી? એક તો 2 ઓક્ટોબરના હિસાબે, અને બીજી શું કામ ચર્ચામાં હતી? કેમ કે નલ સે જલ યોજનાનું લક્ષ્યાંક વર્ષ 2024 રાખેલું હતું. હવે આને ચેન્જ કરી દીધું છે 2024ને, અને અત્યારે હાલ રાખી દીધું છે 2022. એટલે કે ગુજરાત સરકારે કીધું છે કે 2024 નહીં, 2 વર્ષ પહેલાં જ અમે પૂરા ગુજરાતની અંદર તમામ જિલ્લામાં 100% પાણી પહોંચાડીશું, બરાબર. તો નલ સે જલ, પીવાનું શુદ્ધ પાણી પહોંચાડો ત્યાં આગળ. ત્યારબાદ સિંચાઈની સગવડ પૂરી પાડો, સાર્વત્રિક વીજળીકરણ પૂરું પાડો. હા, વીજળીની સુવિધાઓ પહોંચી ગઈ હોય છતાંય ઘરે ઘરે વીજળી આવી ગઈ, પણ માનો કે ત્યાં ઉદ્યોગ સ્થપાયા તો 2 ફેઝ 3 ફેઝ લાઇન પહોંચાડો, બરાબર. 24 કલાક સુધી વીજળી પહોંચાડો. ત્યારબાદ વીજળી પહોંચતી કંઈ નહીં થાય, તમામ ઋતુમાં કોઈ પણ જગ્યાએ પહોંચી શકાય એવા રસ્તાઓનું જોડાણ આપો, જેથી કરીને એમના ઉદ્યોગો વધે. એમને જો સિંચાઈ પૂરી પાડી તો એમના ખેતીના તમામ ઉત્પાદનો પહોંચી શકે. આવી યોજનાઓ આપો. સાથે સાથે એ તમામ વસ્તુઓ કરતાં એમના શહેરી વિકાસ કરો. તો આ 10 મુદ્દા સાહેબે કીધા કે આ 10 મુદ્દાનું કામ કરવાનું છે. તો વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત કેટલા મુદ્દા કાર્યક્રમ આપ્યો? 10 મુદ્દા. કોને શરૂઆત કરી? નરેન્દ્ર મોદીએ. ક્યારે શરૂઆત કરી? 27મી ફેબ્રુઆરી 2007ના રોજ. કઈ પંચવર્ષીય યોજના હતી? 11, બરાબર. તો આટલી વિગતો યાદ રાખીશું. વધીએ આગળ. આજનો લાસ્ટ ક્વેશ્ચન છે, સોનગઢ કિલ્લો કયા જિલ્લાની અંદર આવેલો છે? હવે આ સોનગઢ કિલ્લાની આપણે વાત કરવી છે. શું કામ? જોજો, પહેલા ક્વેશ્ચનનો આન્સર આપી દઉં. આ તાપી જિલ્લાની અંદર આવેલો છે. હવે અત્યારે શું કામ આની વાત કરું છું? કેમ કે અત્યારે હાલ
વિજયભાઈ રૂપાણીએ વાત કરી છે કે આ કિલ્લાનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે. હવે આ જે કિલ્લો છે એનો જીર્ણોદ્ધાર થાય તો એના વિશેના થોડાક એના ઇતિહાસની ખબર હોવી જોઈએ. જેમ કે તો આ કિલ્લો કોના દ્વારા બંધાવાયો છે? તો પિલાજીરાવ ગાયકવાડ દ્વારા. હવે ગાયકવાડી શાસન ત્યાં હતું અને પિલાજીરાવ ગાયકવાડ દ્વારા આ કિલ્લો બંધાવાયેલો હતો. ત્યારબાદની જો વાત કરું તો ગુજરાતના એક સાહિત્યકાર વિશે તમે કદાચ વાંચેલું હોય, સુરેશ જોશી. જો સુરેશ જોશીની વાત કરું તો આ કોણ છે? તો એને કહેવાય કે આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રણી કવિ છે સુરેશ જોશી. હવે સુરેશ જોશીએ એક નિબંધ લખેલો છે જનાંતિકે. આ જનાંતિકે નિબંધની અંદર એને સોનગઢ કિલ્લાની વાત કરેલી હતી. ક્વેશ્ચન ઉદ્ભવ, સાહેબ કેમ એને સોનગઢ કિલ્લાની જ વાત કરી? તો હજુ એક વાત કહી દઉં કે શું કામ? કેમ કે સુરેશ જોશીનો જન્મ છે ને વાલોડની અંદર થયો હતો, બરાબર. હવે આ વાલોડની અંદર એમનો જન્મ થયો અને એમનું બાળપણ ઉછર્યું હતું સોનગઢની અંદર. એટલે ખ્યાલ હોય કે ભાઈ માતૃભૂમિને કોઈ ભૂલે નહીં, એટલે જ એમણે પોતાના જનાંતિકે નિબંધની અંદર સોનગઢની વાત કરી. તો આ યાદ રાખજો. સાથે સાથે એના બીજા પણ નિબંધ છે, જેમ કે ઈદમ સર્વમ, કદાચ બોલું છું એટલે યાદ આવી જાય, ઇતિ મે હતી, બરાબર. તો આવા નિબંધોકાર સુરેશ જોશીએ પોતાના જનાંતિકે નિબંધની અંદર આ વાત કરેલી હતી. સોનગઢ કિલ્લાની આપણે વાત કરી. અત્યારે હાલની જે કાંઈ પણ ઇમેજ, તસવીર મને મળી છે તમારી સમક્ષ રાખું છું, એ જોઈ લો એટલે યાદ આવી જાય. કદાચ આવતીકાલે પરમ દિવસે એમનું કાયા પલટ થાય અને નવો પણ જોવા મળે. આ સોનગઢ કિલ્લો છે. અત્યારે હાલ જે હાલતમાં છે, કદાચ પ્રવાસન માટે થઈને એને સુધારાશે અને નવો બનાવાશે, બરાબર. હવે લેક્ચર પૂરો કરતા પહેલા દર વખતેની જેમ 3 ક્વેશ્ચન આપણે લઈને જઈએ, બરાબર. સૌથી પહેલો ક્વેશ્ચન છે ગણદેવી, તલોદ અને ઠાસરા આ 3 તાલુકા કયા જિલ્લાની અંદર આવેલા છે? નંબર 2, રાષ્ટ્રીય હિન્દી દિવસ. જો કરંટ અફેર તૈયાર કરતા હશો તો તરત જવાબ આવડી જશે. રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે? નંબર 3, કેવડા મસ્જિદ ગુજરાતની અંદર આવેલી છે ખબર છે, પણ ગુજરાતની અંદર કયા તાલુકામાં આવેલી છે? શબ્દો ઉપર ભાર રાખીએ તો તાલુકો પૂછેલો છે, જિલ્લો નહીં, બરાબર. તો આ 3 ક્વેશ્ચન તમારે ગોતી અને મને કમેન્ટની અંદર લખીને જણાવવાના છે. ફરી પાછા મળીશું નવા લેક્ચર સાથે, નવા ટોપિક સાથે. થેન્ક યુ.